ખેડૂત સેવા સંગઠન ગુજરાતના માધ્યમથી રાજ્યના મુખ્યમંત્રી, કૃષિ મંત્રી અને જળ સંપત્તિ મંત્રીને પત્ર લખવામાં આવ્યો કે હાલ ગુજરાતભરની અંદર ઉનાળાની સિઝન હોય ત્યારે ખેડૂતોને ગુજરાતના તળાવડા, ડેમ, ચેક ડેમની અંદરથી માટી તેમજ કાંપ ભરવાની સરળતાથી મંજૂરી આપવામાં આવે અને જેથી કરીને ખેડૂતોને ફાયદો થશે અને જે પણ ચેક ડેમ હોય, તળાવ હોય એની અંદરથી માટીકામ લેવાથી પાણીનો સંગ્રહ પણ વધશે। આજ ગુજરાતના ખેડૂતોને નવા માટીકામ ખેતરની અંદર નાખવાની ખૂબ જરૂર હોય ત્યારે ક્યાંક ને ક્યાંક ખેડૂતના ટ્રેક્ટર, ખેડૂતના અન્ય વાહનોને પોલીસ મારફતે ખોટી રીતે હેરાન કરવામાં આવે છે, ડિટેન કરવામાં આવે છે। તો ખેડૂત સેવા સંગઠન ગુજરાતની માંગ છે કે રાજ્યના મુખ્યમંત્રી તેમજ કૃષિ મંત્રી યુદ્ધના ધોરણે એવો પરિપત્ર જાહેર કરે કે ખેડૂતોના એક પણ ટ્રેક્ટર, ખેડૂતોના એક પણ જેસીબી કે ખેડૂતોના એક પણ વાહનને માટીકામ ભરવાથી રોકવામાં ન આવે। જે ખેડૂતો પોતાના ખેતરમાં તળાવમાંથી જાતે જે સરકારને ફાયદો થાય છે, પાણી ઊંડું ઉતરશે, પાણી વધુ સામશે અને ખેડૂતો પોતાના તળાવની અંદરથી માટીકામ લઈ જતા હોય, કાંપ લઈ જાય, એને રોકવામાં ન આવે। એક બાજુ જ્યારે ગુજરાતની અંદર ભૂમાફિયાઓ બેફામ રીતે રેતીનું ખનન કરે, અન્ય માટીનું ખનન કરે ત્યારે એને રોકવામાં આવતા નથી, પણ ખેડૂતોને જ્યારે પોતાના ખેતરની અંદર માટીકામ, કાંપ નાખવાનો થાય ત્યારે ક્યાંક ને ક્યાંક પોલીસ મારફતે એને રોકવામાં આવે છે, એના ટ્રેક્ટરને ડિટેન કરવામાં આવે છે। ખેડૂતો જ્યારે પોતાના ખેતરેથી અનાજ હોય, શાકભાજી હોય, કઠોળ હોય કે પછી અન્ય જણસ ભરીને રોડ રસ્તા ઉપર નીકળતા હોય ત્યારે ખેડૂતોના ટ્રેક્ટર હોય, છોટા હાથી હોય કે અન્ય વાહનોને ખોટી રીતે પોલીસ ડિટેન કરે છે, હેરાન કરે છે। તો રાજ્યના મુખ્યમંત્રીને ખેડૂત સેવા સંગઠન ગુજરાતના માધ્યમથી કડક સૂચના આપવામાં આવે છે કે ગુજરાતના અંદરથી એક પણ ખેડૂતનું ટ્રેક્ટર, એક પણ જીસીબી કે ખેડૂતના માલ ભરેલા કોઈ પણ વાહનને ખોટી રીતે પોલીસ હેરાન ન કરે અને સરળતાથી તમામ ખેડૂતોને તળાવ કે ચેક ડેમ કે મોટા ડેમની અંદરથી માટીકામ અને કાંપ ભરવાની મંજૂરી યુદ્ધના ધોરણે આપવામાં આવે એવી ખેડૂત સેવા સંગઠન ગુજરાતની માંગ છે।